અમદાવાદમાં કલાત્મક ઉત્કૃષ્ટતા અને સાંસ્કૃતિક યોગદાનની ભવ્ય ઉજવણીમાં ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સોસાયટી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ગૌરવવંતા ગુજરાતી એવોર્ડની 17મી આવૃત્તિ અમદાવાદમાં યોજાઈ। અત્રિશી ત્રિવેદી દ્વારા સ્થાપિત આ એવોર્ડ ગુજરાતી પ્રતિભાની સિદ્ધિઓને માન્યતા આપે છે। આ વર્ષના એવોર્ડ્સમાં ફિલ્મ, સંગીત, સાહિત્ય અને ફેશન સહિત વિવિધ સર્જનાત્મક ક્ષેત્રોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું। આ સન્માનિત પુરસ્કારો પ્રાપ્ત કરનારાઓને અભિનેત્રી સુપ્રિયા પાઠક, પ્રશંસનીય ફિલ્મ નિર્માતા હંસલ મહેતા અને પ્રખ્યાત નિર્માતા આનંદ પંડિતનો સમાવેશ થાય છે। આઈ એમ પ્રાઉડ ટુ બી અ ગુજરાતી અને મને મારી ઈચ્છા એ છે કે નેક્સ્ટ મોટી પેન ઇન્ડિયા ફિલ્મ ગુજરાતીમાં બને। મારું માનવાનું છે કે આ ઇનિશિયેટિવ બહુ મહત્વપૂર્ણ છે અને આવું ઇનિશિયેટિવ દૂર સુધી જાય અને લોકો સુધી પહોંચે। આ લોકો ગુજરાતી કલ્ચરને નેશન વાઇડ પ્રમોટ કરવામાં જે મહેનત કરી રહ્યા છે એ બહુ જ ઇટ ઇઝ રિયલી સમથિંગ વર્થ પ્રેઝિંગ। વર્ષોથી અત્રીશભાઈ આ ઇવેન્ટ કરે છે અને આઈ એમ રિયલી પ્રાઉડ કે આ બધાને રેકગ્નાઇઝ કરે છે ગુજરાતીઓને અને આટલી મોટી ઇવેન્ટ કરવી એ ઇઝી નથી અને આવનારા વર્ષોમાં આનાથી બી મોટી ઇવેન્ટ કરી શકે એના માટેની શુભેચ્છા। ખાસ કરીને દર વર્ષે એમના પ્રયત્ન લે છે ગુજરાતીઓ જે ખૂણે ખૂણે વસેલા છે એમને પ્રતિભાવની એમને ગુજરાતને ઉજાગર કરી છે, એમને ભાન રાખે છે ગુજરાતમાં સન્માન કરવાનું। તો આપના તરફથી જે ગુજરાતીઓ બહાર વસી રહ્યા છે અથવા જે આપણો પ્રતિભાવ ધરાવે છે એમના માટે એ બધાને હું કહીશ કે એમણે એમને સપોર્ટ આપવો જોઈએ અને જેમ સ્પેશિયલી હું મુંબઈથી આવ્યો એમના ઇન્વિટેશન પ્રમાણે એ પ્રમાણે બધાએ જ આવવું જોઈએ અને આને એક उत्सव तरीके से। मैं बहुत खुश हूँ। सबसे पहले बात तो अहमदाबाद में मेरा बहुत बड़ा प्रमोशन है फिल्म का जिसका नाम है पिंटू की पप्पी, जो 21 मार्च को आ रही है थिएटर्स में और फैमिली फिल्म है, बहुत प्यारी सी फिल्म है। सुशांत उसमें लॉन्च हो रहा है, जानिया लॉन्च हो रही है, विधि लॉन्च हो रही है और डायरेक्टर है हमारे शिव हरी। और ये फिल्म आपको बहुत अच्छी लगी है लेकिन प्लीज 21 मार्च को जाके देखिएगा थिएटर में। फोटोग्राफी में से सीधा एक्टिंग में कैसा अनुभव लग रहा है? एक्टिंग नहीं है, मैं तो एक्टिंग में इसमें मैं मामा कैरेक्टर कर रहा है, एक्टिंग तो लोग कर रहे हैं। और ये फिल्म में एक्शन है, इमोशंस है, ड्रामा है, सॉन्ग्स है, पूरी फैमिली इंटरटेनिंग फिल्म है। गुणवंता गुजराती अवार्ड 2025 में आके आपको कैसा लगा? अब मेरे लिए ये बहुत बड़ी नसीब की बात है क्योंकि मैं इस स्टेज पे आके मेरी फिल्म का प्रमोशन कर रहा हूँ, जबकि अहमदाबाद और गुजरात मेरी फेवरेट सिटी, फेवरेट जगह है। मुझे यहाँ का खाना, यहाँ के लोग बहुत अच्छे लगते हैं और मैंने यहाँ पे देखा कि मैं यहाँ के डांसर्स यूज कर रहा हूँ, दे आर सो टैलेंटेड। बच्चे इतने प्यारे डांसर है जिसका हिसाब नहीं, और वो मेरे गाना जो मेरा नया गाना आ रहा है शिवम शिवम उसके ऊपर परफॉर्म कर रहे हैं, जो पिंटू की पप्पी का। ગુજરાતનું સૌથી પહેલું વર્ષ અમારું ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ, જેની શરૂઆત થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી। જ્યારે અમદાવાદને મેગા સિટી ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે અમારો પહેલો એવોર્ડ હતો અને આજે અમે 17મા વર્ષમાં છીએ। મારો 17મા વર્ષનો આ તમામ 16 વર્ષની જે સિદ્ધિઓ છે અમે ગુજરાતી જનતાને સમર્પિત કરીએ છીએ। બિકોઝ ઓફ ગુજરાતી દરેક જનતા છે કે મુંબઈના જે ગુજરાતીઓ છે એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને આજે અમે 17મા વર્ષમાં આટલા મોટા પ્લેટફોર્મ વચ્ચે આટલા મોટા કલાકારો સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે। એ માટે આપ સૌ મીડિયાનો બી હું ખૂબ આભારી છું। બેન, કેટલા કલાકારો આશરે ઉપસ્થિત રહેવાના છે ને આ વખતે કઈ વિશેષતામાં શું કઈ જોવા મળશે? દર વર્ષની માફક જે મુંબઈથી સ્પેશિયલી આપણા જે ગુજરાતીઓ છે ઉપસ્થિત રહેવાના છે। આજે 15 એક અલગ અલગ સેક્ટરમાં આપણે એવોર્ડ આપવાના છે અને આ પ્રોગ્રામની ખાસ વિશેષતા કહીએ તો જે બોલિવૂડના જે કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય છે આજે 50થી વધારે ડાન્સર્સ સાથે આ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છે। પહેલી વાર ગુજરાતમાં આવી રહ્યા છે અને પરફોર્મ કરી રહ્યા છે, એ આજના પ્રોગ્રામની વિશેષતા છે। આ સાથે ગુજરાતની જે સંસ્કૃતિ છે, ગુજરાતનું જે કલ્ચર છે જે દરેક જગ્યાએ મોસ્ટ પોપ્યુલર છે, તો એના માટે સ્પેશિયલ એક ફેશન શો છે જે 16 વર્ષમાં નહીં આ 17 વર્ષમાં પહેલી વાર આપણા પ્લેટફોર્મ પર આજે ખૂબ મોટો ફેશન શોનું આપણે ભવ્ય આયોજન કર્યું છે। બેન, એક નાની सी શરૂઆત અને એક ગ્રાઉન્ડ સુધી લઈ જવાની વાત એક ક્યારે તમે ફર્સ્ટ ટાઈમે કીધેલી હતી, આજે એ સપનું તમારું પૂરું થયું છે, શું કહેશો?
હું પહેલેથી કે હર હંમેશ કહું છું કે આ જે એવોર્ડ છે હું જનતાને સમર્પિત કરું છું કે આપ સૌનો પ્રેમ છે, આ ટોટલી ઇન્વાઇટી શો છે. ધીસ ઇઝ નોટ એની કાઇન્ડ ઓફ ધ કમર્શિયલ કોન્સર્ટ. એટલે જ્યારે આ પ્રોગ્રામનો એક લેવલને એક વાત કરે છે તો આ પ્રોગ્રામ ત્યારે જ સફળ બને છે કે જ્યારે સૌનો સપોર્ટ હોય છે. મીડિયા બી ખૂબ મોટા પાયા પર આનો પ્રચાર અને પ્રસિદ્ધિ આપે છે. એટલે આજે અમે આ સ્ટેજ પર ઊભા છીએ. થેન્ક યુ. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.